તો કેમ છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે અમે આવી ગયા છીએ ભાભીના ઘરે। હું છે ને ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા। જો આ છે મારા ભાભી। મજા આવી ગઈ વેકેશન કરવાની? એમને બહુ મજા આવી ગઈ વેકેશન કરવાની। હવે એને ઘરે લઈ જવાના પાછા। અને આ શું નામ છે તારું? અને મારો ભાઈ એવો છે, હું છી, અને એક આ છે, તારું નામ શું છે? હરમાન। જો અહીંયા કેટલા બધા છોકરાઓ છે। और વિહાન તો મને બોલાવતોય નથી કેમ? કેવો હે વિહાન, હે ને? હાલો બધાય પોતાનું નામ બોલો તો। તારું નામ શું છે? હા, આ બધાને વિડીયોમાં લઈ લીધા, બહુ બોલાવી લીધું। અને આ ભાભીના મમ્મી છે। કેમ છો? બેસું ચાલો બધા હે ને હાઈ કરી દો આમાં વિડીયોમાં। અહીંયા છે ને ઉપર એમને મકાન બનાવ્યું છે, નીચે તો હતું જ, અહીંયા બધું જો આ નવું બનાવ્યું છે, અહીંયાથી બધું હે ને કામ ચાલુ છે। આવું બધું હજી લોકો બનાવે છે મસ્ત, જો સરસ છે જ કામ બધું, હે ને? હું બતાવું છું, મેં કીધું મકાન બનાવ્યું એમ ચાલુ છે। આ કેટલા બધા છોકરાઓ છે, જો વિહાન કેવો મસ્ત પવન આવે છે, હે ને? નાકમાં માર્યું, દાંતમાં માર્યું। પેલા કોને માર્યું? શું માર્યું? દાંતમાં હાથમાં માર્યું, દાંતમાં માર્યું તું ભાઈ? પેલા આ કે ના માર્યું તું, પછી તેને માર્યું, તને માર્યું, વસૂલ થઈ ગયું બેનું સમાધાન કરીને બોલો બે। હેન્ડશેક કરો, હેન્ડશેક કરો, હેન્ડશેક કરો, હેન્ડશેક પરાળે આમાં તારો વાક હોય ભાઈ। અહીંયા આવીને બહુ વાયડો થઈ ગયો ના તારો વાક હોય। તો અમે છે ને અત્યારે ઘરે આવી ગયા છીએ। વિહાન સુઈ ગયો હવે પેડો ઓલા બી જોયેલા। તો અત્યારે છે ને ઘરે આવી ગયા છીએ ને મસ્ત ચિપ્સ બનાવી નાખી છે, અને બેસી ગયા છે ખાવા। મમ્મીને ગરમી થાય છે, પંખો ચાલુ। વિહાન આમ જો, વિહાન જો બેઠો વિહાન આવીને ફ્રી ફાયર ફોન લઈને બેસી ગયો વિહાન, જો દહીં ખાઈએ બેઠો। એ આપણે ગોલો ખાવા જવું હે વિહાન? વિહાન ગોલો ખાવા જવું હે ને? હાલ તો તૈયાર થઈ જા ફટાફટ। તો આમ નામ આવીશ તું? કેવો વાયડો થઈ ગયો છે। હાલ લે ચિપ્સ ખાવી હે? ચિપ્સ પથુડા વિહાર મારા બ્લોગમાં નહોતો આવ્યો ને, એટલે બ્લોગમાં ને કા એમણે મને ચિપ્સ નથી બનાવી દીધી, મેં જ બનાવી છે। ઓ ગાઈસ, મેં બનાવી છે, હે ને? ખોટું બોલતા ને ન કરીને એ મમ્મી તો એટલે બધી બટેકા તો ખરખા કરી જાય, એને ખાલી ફ્રાય કરવાની હતી, તેલમાં નાખવાની હોય। ઓહો તો શું હે કોક દી હા તો હવે એક દી તો હાલે, હવે હું રોજ કરતી હતી એટલા દિવસ। સાચી વાત છે, એમ કયો કે મેં તમને આટલી બધી હેલ્પ કરાવી। મમ્મી જો, મમ્મી હવે તમને શાંતિ ને? મમ્મીને એમ થતું તમને એમ થતું છે ને ગયા એટલે તમે કામ કરતા બહુ એવું? શું સારું આવ્યું સારું નહોતું સારું? કોને આરામ કોને થતો? તમારે કે ને? એમને તો આરામ જ હતો જ, મોઢું જો હરખાઈ એમ થતું હતું ને, મજા આવી ગઈ ને યાર। છ વાગે ઉઠતા, અહીંયા 8 વાગે ઉઠતા।
સાઈનનું કહીએ ને અમે તો અહીંયા રોજ ઘરે છે ને એ 2 થી 2.5 કલાક કંઈ હુઈ જ થાય બપોરે સવારે 7-8 વાગે ઉઠે છે રોજ એવું કરે હે ને મમ્મી મારી મમ્મી ઈ કામ કરતા હોય ને તો ધીમે ધીમે કરે ને એટલે આખો દી કાઢે મારી મમ્મી કામ કરતા ને એટલા દિવસ તો હે ને ઘડીકમાં નવરાજ થઈ ગયા હોય કાંઈ બગડે જ નહીં કેમ કે વિહાન ન હોય એટલે કાંઈ બગાડવા વાળું કોઈ હોય નહીં અમે એટલું બધું બગાડી નહીં કાંઈ એટલે હે ને ઘર આમ સાફ સાફ લાગતું હોય હવે આવ્યા હે ને પાછું બગાડશે બેઠા શું પ્લીઝ કે 2000 कर दियो जल्दी के 2 મિલિયન ઓહ વિહાને હે ને ઓલું શું કહેવાય હું અત્યારે ઇન્સ્ટામાં જોતી હતી ને બધું એમનું તો એમાં છે ને ફોલોવર્સની જોતી હતી તો એમાં હે ને 3,02,000 જેવું કંઈક થવા આવ્યું ને તો એમાં છે ને 1 ફોલોવર ઓછું હે તો હું એમ જ ખાલી વિહાને બતાવતી તો વિહાન કે એ ભગવાન પ્લીઝ 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 1 ફોલોવર આપી દો એવું બોલતો હતો ને આજે તો એટલી બધી રીલ શૂટ કરી છે ને કે મજા આવી ગઈ બહાર ગયા હતા ને રીલ શૂટ કરી અને અત્યારે મને બહુ જ પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે પણ ખબર નહીં કોઈ લઈ આવી જતું નથી અને મને જરાય બહાર જવાની ઈચ્છા નથી માથું દુખે છે એટલે અને કોઈ મને લઈને જાય દોરો હવે જોઈએ હવે મને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થઈ તો આજે પાણીપુરી મળશે કે નહીં થઈ જાય યસ ફાઇનલી ભગવાને તારું સાંભળી લીધું થઈ ગયા ફાઇનલી વિહાને વિશ ઓલું કર્યું ને એટલા માટે હે ને વિહાન વિહાન અહીંયા આવ એક વાત કહું વિહાન અહીંયા આવ આ સ્મેલ કરશો કેવી સ્મેલ આવે માઈરમાં પાણીપુરી લઈ આવી જો ફાઇનલી આપણી પાણીપુરી આવી ગઈ છે અને એ વૈશાલી બેને બનાવેલી છે આને મેં કીધું હતું ને તો એ ન લઈ આવી પણ ફાઇનલી ખાવા મળી ગઈ સ્નેપ જોઈ જવા દે નીકળ એ આમ થાય એને મને પહેલા એને મેં એ સ્નેપ ભલે જોયું હોય પણ મેં પહેલા કીધું હતું તો એને ના પાડી આપણે હું એટલે ન લાવી મમ્મી કે ખોટા ખર્ચા ન થાય પાણીપુરી તો ઓલરેડી બનાવેલી હા તો તું ખાતી નહીં આટલી તો હું એકલી ખાઈશ ખાઈ છે હા તો તું અડતી નહીં બરાબર હું મમ્મી નથી ખાતી હા એ તો ખબર કેટલી ખાઈ જાય અહીંયા ખાડા ખાધું જ કરતું એટલે જાડી થઈ કોઈ એમ ન કે બહુ જાડી હોજ તારે જે આમ તો ન ચૂમ મારું હે જાડી છે ને મમ્મી આગળ નો લીધી દરવાજો પર ડેલી બંધ કરી નાખ્યું બોલો હા તો કરું જ ને આપણે કઈ કામ નતું કરતી તો હું શું કામ ડેલી એને હાટું ખોલીને રાખું દરવાજો ખોલું કે આવો તમે વેલકમ કરું તો ફાઇનલી મિત્રો મસ્ત એવું જમી લીધું પાણીપુરી ખાઈ લીધી છે અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય